ગુડ મોર્નિંગ, નમસ્કાર. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, એક નજર આજના ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. આજથી લોકશાહીના મહાપર્વનો પ્રારંભ. 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે. લોકશાહીનું તહેવાર એટલે કે ચૂંટણી અને ચૂંટણી આવી રહી છે તે સંદર્ભે આજથી પ્રારંભ થવા પામ્યો છે. વીવીપેટની 100% મેળવણીનો ચુકાદો અનામત છે, જેમાં ઈવીએમ સાથે હવે ચેડા કરવા એ અશક્ય બન્યું છે. વીવીપેટમાં જ કોઈ સોફ્ટવેર લોડ થઈ શકતું નથી તેવું ચૂંટણી પંચ તરફથી માહિતી સામે આવી રહી છે. આઈઓબીના પૂર્વ મહિલા મેનેજરને 7 વર્ષની સજા કરવામાં આવી છે. મિત્રો, 15 કરોડનો દંડ. સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના સીમાચિહ્ન રૂપ અને રાજ્યનો એક પહેલો ચુકાદો સામે આવ્યો છે. આરોપીના ગુનાહિત કૃત્યથી બેંકના ગ્રાહકો વિશ્વાસ ગુમાવી બેસે, કોર્ટ કહી રહ્યું છે. આમિર પછી રણવીરનો પણ ચૂંટણી પ્રચારનો ફેક વિડીયો વાયરલ થયો છે. મિત્રો, અનેક અભિનેતાઓ પણ ઇલેક્શનનો પ્રચાર કરી રહ્યો છે તેવા વિડીયો વાયરલ થવાની વચ્ચે રણવીરનો વિડીયો વાયરલ થયો છે. શિલ્પા અને રાજ કુંદ્રાની 100 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. કેટલાક કૌભાંડ, કેટલીક એવી કાર્યવાહી કે જેમાં મોટો ખુલાસો થશે, જેમાં મિલકતો ઈડીએ ટાંચમાં લીધી છે. વિદેશની ભૂમિ પર પાકિસ્તાન સામે ટેસ્ટ શ્રેણી રમવી મને ગમશે, રોહિત શર્મા કહી રહ્યા છે. કોન્ટ્રાક્ટ બાદ મોનિટરિંગ ન કર્યું, તંત્રના પાપે જ 12 બાળકોના મૃત્યુ નિપજ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કોન્ટ્રાક્ટ બાદ મોનિટરિંગ ન કરતા જ એક મામલો સામે આવ્યો છે. વડોદરાના વધુ એક વ્યક્તિની એક દિવસ બાદ ઓળખ થઈ છે. એક્સપ્રેસ વે પરના અકસ્માતમાં મૃત્યુ પામનાર આ જે વ્યક્તિ છે તેને ઓળખી પાડવામાં આવ્યો છે. ધર્મરક્ષા સમિતિના એક યુવાનને પોલીસે બેરહમીપૂર્વક માર માર્યો છે. આ કેટલી કક્ષાએ યોગ્ય છે? ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાય તેવી દવાઓનું લિસ્ટ હવે તૈયાર થઈ રહ્યું છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ગર્લફ્રેન્ડ ન હોવાના મુદ્દે ધોરણ 12ના 2 વિદ્યાર્થી વચ્ચે ખટરાક થયો. મિત્રો, એનિમલ ફિલ્મ જોઈ અને મિત્રની હત્યા કરી દેવામાં આવી છે. સગીરે પકડ્યા બાદ યુવક પોતાની જાતને છોડાવી ભાગ્યો હતો અને મિત્રે શોધખોળ કરતા લાશ મળી આવી. ગોત્રીનો યુવક મિત્રને મળવા ગયા બાદ અકોટા ગાર્ડન પહોંચ્યો, જ્યાં સગીરે હુમલો કર્યો છે. જરોદ પાસે ગાય રસ્તામાં આવતા જ બાઇક ચાલક 10 ફૂટ ઊંડા ખાડામાં પડી જતા મૃત્યુને ભેટ્યો છે. હવે ખાલિસ્તાની પંજાબના રસ્તે લશ્કરે તોયબા સુધી શસ્ત્રો પહોંચાડી રહ્યા છે. 217 વિદ્યાર્થીઓએ બોગસ સર્ટિફિકેટ બનાવ્યા છે. કેટલાક વિદેશ નોકરીમાં પણ સેટ થઈ ગયા છે. બર્થ સર્ટિફિકેટ બાળકના પૂરા નામ સાથે નીકળશે. અમિતનગર સર્કલ પાસે એક્ટિવા નડિયાદથી ચાવી મોબાઈલ મળતા જ મૃતકની ઓળખ થઈ છે. દાહોદના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સંપત્તિમાં 3 ગાય 23 ભેંસ દર્શાવી કુલ સંપત્તિ 4.80 કરોડ. આજે ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે. વડોદરા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો મહારાજા અંદાજ. સાબરકાંઠામાં બુલડોઝર ચાલ્યું અને ફૂલ વરસ્યા. અનેક ઉમેદવારો ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા નીકળી રહ્યા છે. જોરશોરથી પ્રચારની વચ્ચે પોતાના જનસમર્થકો સાથે તેઓનું ઠેર ઠેર સ્વાગત પણ થઈ રહ્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના નોટિસ બોર્ડ પર પ્રવેશ અંગેની જાણકારી નહીં મુકાતા જ વિદ્યાર્થીઓ અટવાયા છે. તાપમાન ચાલુ 40 ડિગ્રીમાં 400 પારની તૈયારીઓ. અમિત શાહે 14 કિલોમીટરનો રોડ શો કર્યો અને આજે ફોર્મ પણ ભરશે. સિક્કિમમાં પ્રથમવાર ત્રિકોણીયો જંગ અને જોવું રહ્યું સિક્કિમમાં કોણ જંગ મારે છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. બધી બાબતો પર શંકા ન કરી શકાય, સુપ્રીમ કોર્ટનું એક નિવેદન સામે આવ્યું છે. સુપ્રીમ કોર્ટે ઈવીએમ મશીનો પર શંકા કરનારા અરજદારોને કહ્યું, શંકા કર્યા કરવી એ પણ એક મોટી સમસ્યા છે. આજથી લોકસભા ચૂંટણીનો પ્રારંભ. 102 બેઠકો માટે મતદાન થશે. કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર. જંગમ મિલકત 7 વર્ષમાં ડબલ અને સ્થાવર મિલકત 4 ગણી વધી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 3જા વર્ષની પરીક્ષામાં વિદ્યાર્થીની ગેરરીતિ કરતા પકડાઈ છે. કલેક્ટર કચેરીના ગેટ પર વાહન ચેકિંગ કરવામાં આવતા ચકમક મચી જવા પામ્યું છે. સૂર્યાની અર્ધ સદીથી
અર્ધસદીની મદદથી મુંબઈએ 192 રન બનાવ્યા. આણંદમાં મોલના મેનેજર પર 4 શખ્સોનો હુમલો કરવામાં આવ્યો છે. માતરના ગાંઠિયાએ 84 લાખની છેતરપિંડી આચરી છે. આણંદ કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા પાસે 2.5 કરોડની સંપત્તિ છે. વડોદરા રેલવે સ્ટેશનની હદમાં 2 અકસ્માત સર્જાયા છે, જેમાં એક વૃદ્ધાનું ગભરામણથી તો અન્યનું ટ્રેનની અડફેટે મૃત્યુ નીપજ્યું છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. આજે પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠક પર મતદાન યોજાશે. ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રતા હોવી જોઈએ. જે અપેક્ષા રાખવામાં આવે છે તે થઈ રહ્યું નથી. સુપ્રીમ કોર્ટ તરફથી એક માહિતી સામે આવી છે. નીલ ભોજવાણીના અંતિમ સંસ્કારમાં ભરૂચથી તેના 300 મિત્રો વાહનોમાં વડોદરા આવ્યા છે. ગોધરાના જીતપુરાના પરિવારે પીંખાયો છે. 2 દીકરીઓ નોંધારી બની છે. મિત્રો, એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતના પગલે આ એક ઘટના સામે આવી છે. હૈદરાબાદમાં 5.14 લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવાયા છે. ઓવેસી ટેન્શનમાં છે. હવે તો ભલભલા ટેન્શનમાં છે. કોણ ટેન્શનમાં છે અને કોણ ટેન્શનમાં નથી, હવે આવનારું ચિત્ર થોડાક જ સમયમાં સ્પષ્ટ થશે, કારણ કે ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે. જે જગ્યાએ અપક્ષ જે જૂના ઉમેદવારો છે, જૂના નેતાઓ છે, તે હવે અપક્ષ ઉમેદવારી નોંધાઈ રહ્યા છે. જે લોકોને જે પાર્ટીમાંથી અપેક્ષા છે તે પાર્ટીમાંથી ટિકિટ ન મળતા જ ટેન્શનોમાં મુકાયા છે. જોઈએ હવે કેવો જંગ જામે છે. કિશોરે ચાકુના ઘા ઝીકી યુવકની હત્યા કરી છે. દિવાળીપુરા નવી કોર્ટ સામે જાહેરમાં કરપીણ હત્યાના બનાવથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસના જસપાલસિંહ પઢિયારે ઉમેદવારી પત્ર નોંધાવ્યું. મિત્રો, અલગ જ અંદાજમાં જોવા મળ્યા, કારણ કે પોતાના જે જન સમર્થકો છે, સાથે કાર્યકર્તાઓ છે, તેઓએ ખભે બેસાડી દીધા. મિત્રો, લાગણીને અહીંયા માન આપવું જોઈએ. જરોદમાં રખડતા પશુઓ બાઇક ચાલકને અડફેટે લેતા જ ઉછળીને ખાડામાં પડવાથી મૃત્યુ નીપજ્યું છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. શહેરમાં હોટેસ્ટ બુધવારે ચક્કર ખાઈને સ્વસ્થતા ગુમાવેલા 11 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મિત્રો, ગરમી પોતાનો એક આકરો અંદાજો દેખાડી રહી છે, એટલે પોતાનું બેટિંગ કરી રહી છે. 40 ડિગ્રીને પાર તાપમાન જવાનું છે. ગરમીમાં રાહત મેળવવા માટે અનેક લોકો અનેક સહાય માટે અનેક નુસ્ખા અપનાવી રહ્યા છે. તબિયત ન બગડે, બોડી ડિહાઇડ્રેટ ન થાય તે માટે જાણકારીની સાથે સાથે સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ. પરંતુ જે લોકોને ચક્કર આવ્યા છે તેવા 11 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કારેલીબાગમાં રાત્રે વીજ પુરવઠો ખોરવાતા લોકો હેરાન થયા છે. સાવધાન, H5N1 બર્ડ ફ્લુ સંક્રમણ જીવલેણ સાબિત થઈ શકે છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી આ માહિતી સામે આવી છે. રવિ કિશન પર મહિલાનો પોતાની પુત્રીનો પિતા હોવાનો ગંભીર આરોપ. કેવા આરોપો થઈ રહ્યા છે, ખૂબ મોટા પ્રશ્નાર્થ ઊભા થાય. સંસદમાં મહિલા પ્રતિનિધિત્વના મુદ્દે અગ્રણી લોકશાહીઓની તુલનામાં આપણો નબળો દેખાવ. મહિલા મતદારોની સહભાગિતા વધી છે, પરંતુ 17મી લોકસભામાં મહિલા સભ્યોનું પ્રમાણ 15% ઓછું છે. લેડીઝ ગ્રુપ સહેલી દ્વારા રસોડાની રાણી ટાઇટલ હેઠળ એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. 18 થી 90 વર્ષ સુધીની મહિલાઓએ રેમ્પ વોક પણ કર્યું છે.